Hello friends, have a great day and great academic year too. Last time means yesterday આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ શીખ્યા. થોડુંક એનું રિવિઝન કરાવી લઉં છું. સાદો વર્તમાન કાળ જેને ઇંગ્લિશમાં લખ્યું હતું આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને એમાં સૌ પ્રથમ મેં તમને એક કોઠો બનાવ્યો હતો અને લખાવ્યો હતો. એમાં લખ્યું હતું આઈ રાઇટ, વી રાઇટ, યુ રાઇટ, હી સી ઇટ રાઇટ્સ અને ધે રાઇટ. નીચે સૂત્ર બનાવ્યું હતું કે ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ત્રીજા પુરુષ એક વચનમાં એસ કે ઈએસ લાગે. હવે નિયમ લખ્યો, એસ ક્યારે લાગે, ઈએસ ક્યારે લાગે. ઝડપથી સમજાવું છું, ડિટેલમાં નહીં. તો સામાન્ય રીતે ક્રિયાપદના મૂળરૂપને એસ પ્રત્યે લાગે છે, પરંતુ જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે એસ, ડબલ એસ, એસએસ, સીએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યે લાગે છે. એના એક્ઝામ્પલ્સ આપણે લખ્યા હતા. ગો હોય તો ગોઝ કરવું, પાસ હોય તો પાસીસ કરવું, કેચ હોય તો કેચીસ કરવું, પુશ હોય તો પુશીસ કરવું વગેરે. હવે સાદા વર્તમાનકાળનો ઉપયોગ લખ્યો હતો. તો સાદા વર્તમાનકાળનો ઉપયોગ અત્યારે બોર્ડમાં લખેલો જ છે, બરાબર. તો સાદા વર્તમાનકાળનો ઉપયોગ 5 રીતે થાય છે ભાઈ. રોજિંદી ક્રિયાઓ, ટેવો, કુટેવો, સનાતન સત્યો અને કેટલીક કહેવતો દર્શાવવા માટે કરી શકાય, બરાબર. એ ડિટેલમાં તમને લાસ્ટ ટાઈમ સમજાવેલું છે. બીજું બહુ મહત્ત્વની બાબત છે કે 4 માર્ક્સનું જે પૂછાય છે આપણું ખાસ, આ કાળ વગર તો ક્યાંય ચાલવાનું નથી. કોઈ પણ ટોપિક હશે, કોઈ પણ પાઠ હશે કે ગ્રામર હશે, ટેન્સ વગર ચાલવાનું નથી. પણ સ્પેશિયલ એક ટોપિક પૂછાય છે, અંડરલાઇન કરેલો ભાગ ખોટો છે એને સુધારો, અથવા ખોટો ભાગ શોધો અને એને સુધારો. ફાઇન્ડ આઉટ ધ મિસ્ટેક એન્ડ ઇન્ક્રીઝ ઇટ કરેક્ટ ઇઝ, બરાબર. તો એમાં કામમાં આવે તેવા છે ઓળખદર્શક શબ્દો. આ કાળ સાદો વર્તમાન કાળ છે એવું કેવી રીતે કહી શકાય? તો 2 પોઝિશનથી. એક ક્રિયાપદના રૂપ ઉપરથી તમે ઓળખી શકો કે રાઇટ છે અથવા રાઇટ્સ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહેવાય. અથવા વાક્યમાં આપેલા આવા 11 શબ્દોમાંનો કોઈ પણ શબ્દ આવે. કયા શબ્દો છે ભાઈ? સમટાઈમ્સ આવે, ઓફન આવે, નેવર આવે, ઓલવેઝ આવે, ડેઇલી આવે, એવરીડે આવે, એવરીથી શરૂ થતો સમય આવે, યુઝ્યુઅલી આવે, જનરલી આવે, ઓકેઝનલી આવે કે ફ્રિકવન્ટલી આવે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે તેવું આપણે ઓળખી શકીએ. ઓકે, તો આ રીતે ગઈકાલે આપણે ચાલેલો જે ટેન્સ હતો એ હતો સાદો વર્તમાનકાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને એનું આપણે અહીંયા રિવિઝન કર્યું. હવે આજે આપણે જે નવો ટોપિક શીખીએ છીએ, બરાબર, તે ટેન્સમાંનો જ બીજા નંબરનો જે ટેન્સ છે. સૌપ્રથમ હું તમને સાદો વર્તમાનકાળ શીખવાડ્યો. કાલે કહ્યું હતું તે પ્રમાણે હું જે ગ્રામરની અંદર ટેન્સ આપેલા હશે અથવા બીજા સર શીખવતા હશે એ પ્રમાણે નહીં શીખવું. હું એકદમ ઇઝીમાં ઇઝી મેથડથી અને ઝડપથી યાદ રહી જાય તે સિસ્ટમથી શીખવાડીશ. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પછી બીજા નંબરનો ટેન્સ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. જોઈ લો, બોર્ડમાં દેખાય છે? ચલો, દેખાય છે. તો બીજા નંબરનો ટેન્સ છે ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સ. આપણે સૌ પ્રથમ સાદા કાળ શીખીશું, પહેલા સાદો વર્તમાન કાળ. હવે આ કાળ જે છે એને કહીશું આપણે સાદો ભૂતકાળ. શું કહીશું? સાદો ભૂતકાળ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર. એડિંગ આપીશું. આ રીતે લખવાનું છે ફરજિયાત. જે અહીંયા હું બોર્ડમાં લખું છું અથવા નિયમો કે ઉપયોગ વગેરે લખાવું છું તે બધું જ લખવાનું છે સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે એનો પણ અહીંયા એક કોઠો બનાવીએ છીએ. કાલે તમને થોડીક વિસ્તૃત માહિતી આની આપી હતી, ખબર હોય તો, કે સર્વનામ કોને કહેવાય તે ઓળખાયું હતું, ક્રિયાપદ કોને કહેવાય તે ઓળખાયું હતું, સિંગ્યુલર અને પ્લુરલ એટલે એક વચન અને બહુવચન કેવી રીતે કહેવાય તે ઓળખાયું હતું, પ્રથમ પર જે પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, આ બધું જ ડિટેલમાં સમજાવ્યું હતું. હવે આજે એ બધું ડિટેલમાં જે સમજાયેલું છે, બરાબર, એમાં આપણે સમજણ મેળવી લીધેલી છે એટલે એમાં આપણે ટાઈમ બગાડીશું નહીં. આજે માત્ર એક કોઠવાની અંદર હું તમને એના ફરીથી રૂપો લખાવું છું. તો આઈ રોટ તમારે લખવાનું છે, આવો જ કોઠો બનાવવાનો છે. વી રોટ. હું ભલે અહીંયા સાઈડ ઉપર લખું છું, તમારા પેજના સેન્ટર ભાગમાં જ લખવાનું છે. હું સાઈડ ઉપર એટલા માટે લખું છું કે આ જગ્યામાં બીજા નિયમો કે જે કંઈ મારે લખવા છે તે લખી શકું.
તમારે પેજના સેન્ટર ભાગની અંદર જ લખવાનું છે. આઈ રોટ, વી રોટ, યુ રોટ, યુ રોટ, he, she, it wrote અને they wrote. ચલો, તો આ થયો કોઠો સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો. બરાબર, આ કોઠો થયો ભાઈ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો. હવે નીચે આનું હવે પહેલામાં તમને એમ થાય કે સાહેબ રાઈટ 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 ને રાઇટ્સ લખ્યું હતું અને અહીંયા કેમ રોટ કરી દીધું? તો આનું સૂત્ર છે, પહેલાંનું જેમ સૂત્ર હતું એમ આનું સૂત્ર છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, બધામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે. હવે ભૂતકાળનું રૂપ એ શું છે એકચ્યુઅલી? તો મેં તમને જે પહેલા દિવસે PDF મોકલેલી છે, ખબર છે ને? આમાં પહેલી લાઈન વર્તમાનકાળની છે, જે સાદા વર્તમાનકાળમાં વપરાય. બીજી લાઈન છે પાસ્ટ ટેન્સ, એવું લખેલું છે ઉપર તમે જોજો. ભૂતકાળ બાય હોય તો બાયનું ભૂતકાળ બર્ડ થાય, બ્રિંગનું ભૂતકાળ બ્રોડ થાય છે ને? તો એને તમારે તૈયાર કરવાના છે, ભૂતકાળ ભૂતકૃદના રૂપો. બરાબર, એ તૈયાર કરશો તો આગળ જતાં ગ્રામરમાં કોઈ મુશ્કેલી પડશે નહીં, એટલા માટે મોકલેલા છે. તો એમાંથી જે બીજી લાઈન છે તેમાં રાઈટ હોય તો રાઈટનું ભૂતકાળ રોટ થાય, એમાં જે લખેલા છે. અને કેટલાક એવા પણ છે જેને ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ થાય. બરાબર, તો ટૂંકમાં સૂત્ર શું બન્યું ભાઈ? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ઓકે, ચલો લખીશું તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એવું સૂત્ર છે ભાઈ. હવે જે ક્રિયાપદ લેવું હોય, આપણે રાઈટ લીધું છે તો રાઈટનું બધામાં શું લખ્યું? આઈ રાઈટનું શું કરી દીધું? રોટ, વી રોટ, યુ રોટ, યુ રોટ, હી, સી, ઇટ રોટ અને દે રોટ. બરાબર, સૂત્ર બનાવી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. જો કોઈ એમ કે ના મારે તો પ્લે ક્રિયાપદ લેવું છે તો પ્લેનું ભૂતકાળ પછી મૂકવાનું. તો પ્લેનું ભૂતકાળ શું થાય? પ્લેડ, ઈડી લાગે. આઈ પ્લેડ, વી પ્લેડ, યુ પ્લેડ, યુ પ્લેડ, હી, સી, ઇટ પ્લેડ અને દે પ્લેડ, ઈડી લાગશે. બરાબર, જે ક્રિયાપદ તમારે લેવું છે, ધારો કે ઈટ ક્રિયાપદ લેવું છે, ઈટ એટલે ખાવું, તો ઈટનું ભૂતકાળ થાય એટ, તો બધામાં એટ આવશે. આઈ એટ, વી એટ, યુ એટ, યુ એટ, હી, સી, ઇટ એટ અને દે એટ. કોઈ કે ના અમારે તો સિંગ ક્રિયાપદ લેવું છે, સિંગ એટલે ગાવું, સિંગર, એના ઉપરથી શબ્દ આવ્યો, તો સિંગનું ભૂતકાળ શું થાય? સેંગ. આઈ સેંગ, વી સેંગ, યુ સેંગ, યુ સેંગ, હી, સી, ઇટ સેંગ અને દે સેંગ. તો એ રીતે બનાવી શકાય. બરાબર, જે ક્રિયાપદ લેવું હોય તેનું ભૂતકાળનું રૂપ બનાવીએ તો એને કહેવાય સાદો ભૂતકાળ. ચલો, હવે આનો ઉપયોગ લખીશું ભાઈ. આના નિયમો શું પણ પાછળ લખાવું છું. કેમ? કારણ કે નિયમો ઘણા બધા છે. બરાબર, ઉપયોગ પહેલાં લખી દઈશું. ચલો, ઉપયોગ જે પણ પોઈન્ટ આવે એના પછી એક લીટી છોડી દેવાની, સૂત્ર લખ્યા પછી એક લીટી છોડી દેવાની. ઉપયોગ. બરાબર, ચલો ઉપયોગની અંદર આપણે લખીશું, દેખાય છે ને બોર્ડમાં? ચલો ઓકે. હવે આ હું લખીશ નહીં, તમારે હું બોલીશ, 2 વખત બોલીશ, જરૂર પડશે તો 3 વખત બોલીશ અને તમારે લખવાનું છે તમારા ચોપડાની અંદર. બરાબર, લખીશું કે ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી, લખીશું ભાઈ, ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી કોઈ પણ ક્રિયાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વાપરી શકાય. ફરીથી, ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી કોઈ પણ ક્રિયાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વાપરી શકાય. ઓકે, ભૂતકાળમાં પૂરી થયેલી કોઈ પણ ક્રિયાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વાપરી શકાય. કોઈ પણ ક્રિયા, હવે સમજાવું થોડું કે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ. ધારો કે તમે એમ કહો ગઈકાલે મેં ક્રિકેટ રમ્યા, તો સાદો ભૂતકાળ. કોઈ એમ કે ગઈકાલે મેં અંતાક્ષરી રમ્યા, તો સાદો ભૂતકાળ. રમ્યા, ક્રિયા પૂરી. હા, એની ક્રિયા પૂરી થઈ ગયેલી છે. તો ક્રિયા પૂરી થઈ ગયેલી છે એવું દર્શાવવા માટે હાલ હું બોલું છું કે હું એમ કહું મેં આ બોર્ડમાં લખ્યું,
तो हाल लखी रह्यो छुं एवुं नहीं, लखी रह्यो छुं तो चालू वर्तमान काळ कहेवाय, प्रेझન્ટ कन्टिन्युअस टेन्स कहेवाय। पण मैं लखवानी क्रिया पूरी करी दीधी, तमे जोई शको छो लखवानुं पूरुं थई गयुं छे, तो आ बधुं सादो भूतकाळ कहेवाय। तो टूंकमां भूतकाळमां पूरी थयेली कोईपण क्रिया 1 सेकंड पहेला पण पूरी थई होय, हूँ 1 सेकंड पहेला पण जे बोल्यो छुं बधुं ज शुं कहेवाय? सिम्पल पास्ट टेन्स, सादो भूतकाळ। तो एनो उपयोग छे आ मैं तमने जे उपयोग लखाव्यो ते सामान्य उपयोग लखाव्यो छे। आ सिवाय पण आ भूतकाळने डिटेलमां भणीए तो एना जुदा जुदा विशिष्ट उपयोगो होय छे, बराबर? एना विशिष्ट उपयोगो होय छे। सादो भूतकाळ हमेशा बीजा कोई काळनी साथे वपराय छे, કે સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળની સાથે વપરાય છે, સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળની સાથે વપરાય છે। અમુક અમુક કાળ એવા છે, ધારો કે પૂર્ણ ભૂતકાળ અને ચાલુ ભૂતકાળ, જો વાક્યનો એક ભાગ સાદો ભૂતકાળ હોય તો જ પાછળનો ભાગ ચાલુ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ બની શકે, નહીં તો બની શકે નહીં। તો આ સાદા ભૂતકાળનું એક આગવું મહત્વ છે। 12 ટેન્સીસની અંદર સૌથી અગત્યનો જો કોઈ ટેન્સ હોય तो पहलो नंबर आपवो होय तो सादा भूतकाळने आपी शकाय, कारण के मोटा भागना वाक्योनी अंदर 80% वाक्योनी अंदर आ काळनो उपयोग थतो होय ज छे। एटले आ काळ बहु महत्वनो छे। आ काळ हूँ तमने डिटेलमां भणावीश, बराबर? जेमां 8मा थी मळीने छेक 12मा धोरण सुधीनुं बधुं ज रिविजन तमारे थशे, बधा ज नियमो आवशे डिटेलमां। एटले बहु 2-3 दिवस सुधी भणाय करीश आजकाल एवुं नथी, ए जरूर पड़शे त्यारे बधुं आवशे, पण अत्यारे टेन्सनी अंदर डिटेलमां भणावीश। चलो उपयोग लख्यो, उपयोग लख्या पछी आपणे एना नियमो लखीशुं। शुं लखीशुं भाई? आपणे हूँ अहींया साइडमां लखुं छुं, तमारे आना पछी एक લીટી छोड़ीने लखवानुं छे। चलो नियमो। हवे आ नियमो शना छे? तो भूतकाळ करवाना। कौशमां लखवुं तो लखजो। भूतकाळ करवाना नियमो। ओके, भूतकाळ करवाना नियमो अथवा नियमो। चलो नियम नंबर 1। नियम नंबर 1 हूँ 2 वार बोलीश, ध्यानथी तमे सांभळजो, समझजो अने लखजो। नियम नंबर 1, सामान्य रीते लखीशुं, सामान्य रीते क्रियापदना मूळ रूपने, सामान्य रीते क्रियापदना मूळ रूपने આવી રીતે લખીશું ડેશ કરીને, ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે। લખજો, બીજી વાર બોલીશ, ત્રીજી વાર બોલીશ। સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપને આવી રીતે લખીશું ડેશ કરીને અવતરણ ચિહ્નની અંદર, ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે। ફરીથી બોલું છું, सामान्य रीते क्रियापदना मूळ रूपने આવી રીતે ડેશ કરીને લખીશું, ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે। દાખલા તરીકે ટુ હેલ્પ, તો હેલ્પનું ભૂતકાળ શું થશે ભાઈ? ઈડી લગાડીશું તો હેલ્પ્ડ। દાખલા તરીકે ટુ આસ્ક, તો આસ્કનું થશે આસ્કડ। દાખલા તરીકે આપણે લખીએ ટુ વોક, તો વોકનું થશે વોકડ वगैरह। तो आ बधामां ईडी लगाड्युं आपणे। आ सामान्य नियम छे, आ एनो बेसिक नियम छे भाई। लखी दईशुं 3 एक्जाम्पल। हूँ जे कोई 2-3 एक्जाम्पल लखीश दरेकना ते तमारे नोट डाउन करवाना छे, नोंधवाना छे। फरीथी बोलूं छुं, शुं लख्युं? पहेलुं टू हेल्प, तो हेल्प्ड। बीजू है टू आस्क, तो आस्कड। त्रीजू है टू वॉक, तो वॉकड। ओके, तो आ टू लाग्यू है एनो मतलब दरेके दरेक मूळ क्रियापद मेन इन्फिनिट, इन्फिनिट पहली लाइन आप पीडीएफ में जोजो, दरेकनी आगळ टू लाग्यू है। तो पहलू मेन इन्फिनिटी जे छे एने टू लागे अने एने एसईएस लागे, ईडी लागे, चालू काळ होय तो आईएनजी लागे, तो अहींया टू निकली जशे। घणाने एम थाय साहेब अहींया टू लख्युं छे ने अहींया भूली गया शुं पाछा? ना, भूली नथी गयो भाई। तो मूळ क्रियापदने टू लागे पण एने कोईपण प्रीफिक्स के सफिक्स लागे
એનો મતલબ પ્રત્યય લાગે, એસ લાગે, ઈએસ લાગે, ઈડી લાગે, આઈએનજી લાગે, તો એવા સમયની અંદર ટુ કદી પણ આવે નહીં, મૂળ રૂપને જ આવશે. ચલો પહેલો નિયમ પૂરો ભાઈ. બીજો નિયમ છે. પહેલો નિયમ શું લખ્યો? સામાન્ય રીતે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. એના 3 એક્ઝામ્પલ લખ્યા. અહીંયા હેલ્પનું હેલ્પડે લખ્યું, આસ્કનું આસ્કડે લખ્યું અને વોકનું વોકડે લખ્યું. ઓકે, ચલો નિયમ નંબર 2 એક લીટી છોડીને લખીશું હંમેશા. નિયમ નંબર 2, પરંતુ જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે ઈ હોય, આવી રીતે ડેશ કરીને, પરંતુ જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે ઈ હોય તો તેને માત્ર ડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ફરીથી બોલું છું, પરંતુ જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે ઈ હોય, ઈ એટલે ડેશ કરીને, આ ડેશનો મતલબ આગળ ક્રિયાપદના અક્ષરો આવશે, શબ્દો આવશે. પરંતુ જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે ઈ હોય તો તેને માત્ર ડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ઈ હોય તો ફરીથી ઈડી લગાડવાની જરૂર નથી, બરાબર? ચલો ફરીથી નિયમ બોલું છું. પરંતુ જો છેલ્લા અક્ષર તરીકે ઈ હોય તો તેને માત્ર ડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ફોર એક્ઝામ્પલ, એના એક્ઝામ્પલ લખીએ. ધારો કે ટુ લાઈક, તો લાઈકનું થશે લાઈકડ. ટુ લવ, તો લવનું થશે લવડ. ટુ ડાન્સ, ઘણા બધા એક્ઝામ્પલ છે ભાઈ, પણ આપણે 2 થી 3 જ લખીશું, વધારે નહીં લખીએ. તો ટુ ડાન્સ. આ બધામાં તમે જોશો તો છેલ્લો અક્ષર ઈ હતો. હા, બધામાં છેલ્લો અક્ષર આપણો હતો ઈ. બરાબર? નિયમ શું હતો? પરંતુ જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે ઈ હોય, જો આ લાઈકમાં છેલ્લો ઈ આવ્યો, લવમાં છેલ્લો ઈ આવ્યો, ડાન્સમાં છેલ્લો ઈ આવ્યો, તો હવે આને ફરીથી ઈડી લગાડવાની જરૂર નથી. જો ઈડી લગાડો તો કેવું થાય? આપણને જોઈએ તો ધારો કે લાઈક, તો LIKE છે. હવે આને ઈડી લગાડે તો કેવું થાય? આવું થઈ જાય ભાઈ, લાઈકીડ જેવું થઈ જાય ભાઈ, બરાબર? એટલે આને ઈડી લગાડવાની જરૂર નથી. ઈ આપેલો છે, બરાબર? આ રોંગ છે. ઈ આપેલો છે તો માત્ર ડી લગાડવાથી ભૂતકાળનું રૂપ થાય. લાઈકનું લાઈકડ કર્યું, લવનું લવડ કર્યું અને ડાન્સનું ડાન્સડ કર્યું. ઓકે, ચલો હવે બીજો નિયમ હતો ફરીથી. પરંતુ જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે ઈ હોય તો તેને માત્ર ડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ઓકે, ચલો બીજો નિયમ આપણે અહીંયા પૂરો કર્યો છે. હવે નિયમ નંબર 3. નિયમ નંબર 3, બરાબર? આપણે આ આગળનું જે લખેલું છે એ કાઢીશું, બરાબર? એટલે આપણે નિયમ ત્યાં આગળ લખી શકીએ, બરાબર? ચલો નિયમ નંબર 3 લખીશું. હા, તમે નીચે જ લખજો. નિયમ નંબર 3, જ્યારે પણ લખો નીચે ત્યારે એક એક લીટી છોડીને લખો. નિયમ નંબર 3 લખીશું. જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે ડેશ કરીને લખીશું વાય હોય, આવી રીતે. જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે વાય હોય અને તેની આગળ જો વ્યંજન હોય
અને તેની આગળ જો વ્યંજન હોય, પહેલાં લખી દઈશું પછી હું તમને બધું સમજાવું છું. અને તેની આગળ જો વ્યંજન હોય તો વાયને બદલે, ફરીથી બોલું છું, આખો નિયમ ચેક કરજો. જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે વાય હોય અને તેની આગળ જો વ્યંજન હોય તો વાયને બદલે આઈઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. તો વાયને બદલે ડેશ કરીને આઈઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ફરીથી નિયમ બોલું છું, ચિંતા ના કરતા. ફરીથી નિયમ રિપીટ કરું છું, ભૂલ હોય તો સુધારજો, બાકી હોય તો લખજો. શું લખ્યું? જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે વાય હોય અને વાયની આગળ જો વ્યંજન હોય તો વાયને બદલે આઈઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. આ કયો નિયમ ભાઈ? તમે કહેતા કે વાયનો આઈ કરી ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. પહેલાં આવું કહેતા, 5મા ધોરણમાં પણ આવતો, 8મા ધોરણમાં પણ આવતો, અને અત્યારે તો એના વગર ચાલવાનું જ નથી આ નિયમ વગર. બરાબર? ફોર એક્ઝામ્પલ, હવે એના એક્ઝામ્પલ લખી દઈએ ભાઈ કે કેવી રીતે આ નિયમ અહીંયા લાગુ પડે છે. બરાબર? ધારો કે ક્રાય હોય તો ક્રાઇડ પહેલાં લખી દઈશું, પછી હું તમને સમજાવું છું. દાખલા તરીકે ટુ ટ્રાય હોય તો ટ્રાઇડ. દાખલા તરીકે ટુ મેરી તો મેરીડ. ત્રણ એક્ઝામ્પલ લખી દઈશું. સૌ પ્રથમ શું લખ્યું કે ટુ ક્રાય તો ક્રાઇડ, ટ્રાય તો ટ્રાઇડ અને મેરી તો મેરીડ. બરાબર? છેલ્લો અક્ષર બધામાં વાય છે જો છે, પણ એની આગળ શું આવવું જોઈએ? વ્યંજન. હવે વ્યંજન તમને ખબર છે, આપણા 26 અક્ષરોમાં 21 વ્યંજન છે અને 5 સ્વર છે. કયા સ્વર અને કયા વ્યંજન? તો એ, ઈ, આઈ, ઓ, યુ. જાણો જ છો તમે, એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 છે વોવેલ્સ કહેવાય, મીન્સ સ્વર કહેવાય, અને બાકીના એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયના બધા વ્યંજનો. તો જો અહીંયા વ્યંજન કયો આવ્યો? વાયની આગળ આર આવ્યો, અહીંયા પણ આર આવ્યો, અહીંયા પણ આર આવ્યો. જોગાનો જોગ બધામાં આર આવી ગયા. આર જ આવે એવું નથી કહેતો, ગમે તે વ્યંજન આવે. તો છેલ્લો વ્યંજન હોય અને તેની આગળ એક જે સ્વર છેલ્લો વાય હોય અને તેની આગળ જો વ્યંજન આપેલો હોય તો વાયને બદલે બધામાં શું લગાડી ભાઈ? જો આઈઈડી અને ભૂતકાળનું રૂપ બને છે. ફરીથી આખો નિયમ રિપીટ કરું છું. ચલો ફરીથી શું લખ્યું કે જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે વ્યંજન હોય અને ફરીથી બોલું છું, ત્રીજો નિયમ, જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે વાય હોય અને તેની આગળ જો વ્યંજન હોય તો વાયને બદલે આઈઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ક્રાયનું ક્રાઇડ કર્યું, ટ્રાયનું ટ્રાઇડ કર્યું, મેરીનું મેરીડ. ચલો નિયમ નંબર 4, ચોથો. એક લીટી છોડીને લખીશું. ચોથો નિયમ ભાઈ લખીશું, પરંતુ જો આવી રીતે લખીશું, પરંતુ જો છેલ્લા વાયની આગળ સ્વર હોય. શું હોય? સ્વર. પરંતુ જો છેલ્લા વાયની આગળ સ્વર હોય તો માત્ર ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ફરીથી બોલું છું, પરંતુ જો છેલ્લા વાયની આગળ સ્વર હોય તો માત્ર ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. ફરીથી બોલું છું, પરંતુ જો છેલ્લા વાયની આગળ સ્વર હોય તો માત્ર ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. દાખલા તરીકે પ્લે આપેલું હોય તો પ્લેડ,
દાખલા તરીકે પ્રે આपेલું હોય तो प्रेड, दाखला तरीके स्टे आपेलू होय तो स्टेड वगैरह। चलो 3 एक्जाम्पल लखी दईशुं भाई। आ पण आपणे ओके। चलो शू करी भाई, छेल्लो वाय छे जो बधामां, आमां पण हतो पण आमां वायनी आगळ व्यंजन हतो, ज्यारे आमां वायनी आगळ जो स्वर ए, वायनी आगळ ए, आमां वायनी आगळ ए छे तो मात्र ईडी लगाडवानुं छे। वायनी आगळ जो व्यंजन होय तो वायने बदले आई ईडी लगाडवाथी भूतकाळनुं रूप थाय, पण वायनी आगळ जो स्वर होय, कया स्वर भाई, ए ई आई ओ यू, तो मात्र ईडी लगाडवाथी भूतकाळनुं रूप थाय छे। ओके। नियम नंबर 5। नियम नंबर 5। हाँ, नियम हूँ बरोबर समझावुं छुं। दरेक नियम 2 થી 3 वखत बोलूं छुं, रिपीट करूं छुं, समझावुं छुं। ध्यानथी सांभळजो अने मोटा भागे तमने आवडता पण हशे, कारण के 5मा धोरणमां आवता था, 8मा धोरणमां आवता था। हवे 9, 10, 11, 12 में नहीं आया, पण एनुं रिपीटेशन कर्या वगर कशुं आगळ आपणे खबर पड़े नहीं। चलो नियम नंबर 5 लखीशुं कि जो क्रियापदना छेल्ला अक्षर तरीके, जो क्रियापदना छेल्ला अक्षर तरीके व्यंजन होय, जो क्रियापदना छेल्ला अक्षर तरीके व्यंजन होय अने तेनी आगळ जो मात्र अने तेनी आगळ जो मात्र एक ज स्वर होय। फरीथी रिपीट करूं छुं। जो क्रियापदना छेल्ला अक्षर तरीके व्यंजन होय अने तेनी आगळ जो मात्र एक ज स्वर होय तो, एक ज स्वर होय तो ईडी लगाड़ता पहला, ईडी लगाड़ता पहला छेल्लो व्यंजन, छेल्लो व्यंजन बेवड़ाय छे। फरीथी बोलूं छुं। जो क्रियापदना छेल्ला अक्षर तरीके व्यंजन होय अने जो तेनी आगळ मात्र एक ज स्वर होय तो डैश करीने ईडी लगाड़ता पहला छेल्लो व्यंजन बेवड़ाय छे। बेवड़ाय एटले डबल थई जाय। बराबर। नियम में खबर ना पड़े पण एक्जाम्पल लखीशुं तो वधारे ख्याल आवशे। फॉर एक्जाम्पल आपणे लखीशुं टू ROB रॉब तो रॉब्ड, टू RUB रब तो रबड़। घणा बधा एक्जाम्पल छे भाई। टू स्टॉप तो स्टॉप्ड वगैरह। चलो 3 एक्जाम्पल में लख्या, लखी दईशुं। फरी एक बार तमने नियम समझावुं छुं एक्जाम्पलनी साथे। ओके। तो डोंट वरी, आ नियम बहु ज अगत्यनो छे, समझवामां थोड़ो अघरो पण छे, पण एने आपणे इजी पद्धतिथी समजीशुं એટલે एकदम इजीली रहेशे। चलो शुं लख्युं भाई, ROB रॉबનું रॉब्ड कर्युं, RUB रबનું रबड कर्युं અને STOP स्टॉपનું स्टॉप्ड कर्युं। फरीथी नियम समझीए, एक्जाम्पल साथे समजावुं छुं। शुं लख्युं कि जो क्रियापदना छेल्ला अक्षर तरीके व्यंजन होय, जो आमां व्यंजन बी आव्यो, आमां बी आव्यो અને આમાં
પી આવ્યો. વ્યંજન ખરો દરેકમાં? યસ. અને તેની આગળ જો માત્ર એક જ સ્વર હોય, ચલો આની આગળ જો સ્વર કયો આવ્યો? ઓ. કેટલા? 1. આની આગળ સ્વર કયો આવ્યો? યુ. કેટલા? 1. આની આગળ સ્વર કયો આવ્યો? ઓ. પીની આગળ તો 1. તો એક જ સ્વર હોય તો આમાં ઓ આવ્યો, યુ આવ્યો, ઓ આવ્યો. તો છેલ્લો વ્યંજન હોય તેની આગળ માત્ર એક જ સ્વર હોય તો ઈડી લગાડતા પહેલા છેલ્લો વ્યંજન. આ એક બી હતો એવા 2 થઈ ગયા. રોબનું રોબડ કરી દીધું, રબનું રબડ કરી દીધું અને સ્ટોપનું સ્ટોપડ કરી દીધું. બરાબર? આરઓબી રોબ. રોબ એટલે ખબર છે? રોબ ઉપરથી રોબરી શબ્દ આવે. રોબ ઉપરથી શું આવે છે ભાઈ? રોબરી. રોબરી એટલે લૂંટ કરવી, લૂંટફાટ કરવી. તો રોબ એટલે લૂંટવું. બરાબર? રબ શબ્દ આવ્યો. રબ એટલે ખબર છે? રબ એટલે રબને બનાદી જોડી નહીં હો. હા, રબ એટલે ભૂસવું. રબ ઉપરથી રબર શબ્દ આવ્યો. રબ ઉપરથી કયો શબ્દ આવ્યો ભાઈ? રબર. રબ એટલે એવું નહીં સમજી લેવાનું કે રબને બનાદી જોડી. બરાબર? તો રબ એટલે ભૂસવું અને સ્ટોપ તો તમે જાણો છો, થોભવું, ઊભું રાખવું વગેરે. બરાબર? ચલો ફરીથી નિયમ 5મો બહુ જ અગત્યનો છે. જો ક્રિયાપદના છેલ્લા અક્ષર તરીકે વ્યંજન હોય તેની આગળ માત્ર એક જ સ્વર હોય તો ઈડી લગાડતા પહેલાં છેલ્લો વ્યંજન બેવડાઈ જાય છે. રોબનું રોબડ કર્યું, રબનું રબડ કર્યું, સ્ટોપનું સ્ટોપ. ઓકે? 6થો નિયમ. એક લીટી છોડીશું, લખવાનો છે. બરાબર? આ સમજણ પડી છે એના આધારે છે લખીશું. પરંતુ જો ક્રિયાપદના છેલ્લા વ્યંજનની આગળ શું ભાઈ હોય? છેલ્લા વ્યંજન હોય. પરંતુ જો ક્રિયાપદના છેલ્લા વ્યંજનની આગળ શું હોય? 2 અથવા 2 થી વધારે સ્વર હોય. શું હોય ભાઈ? પરંતુ જો ક્રિયાપદના છેલ્લા વ્યંજનની આગળ 2 અથવા 2 થી વધારે સ્વર હોય તો માત્ર ઈડી લાગે છે. શું લાગશે ભાઈ? માત્ર ઈડી લાગે છે, બેવડાશે નહીં. બરાબર? ફરીથી સમજી લઈએ. ફરીથી બોલું છું, ચેક કરજો, પછી એક્ઝામ્પલ સાથે સમજાવીશ. ચલો, શું લખ્યું? પરંતુ જો ક્રિયાપદના છેલ્લા વ્યંજનની આગળ 2 અથવા 2 થી વધારે સ્વર હોય તો માત્ર ઈડી લાગે છે. બરાબર? એક્ઝામ્પલ લખીશું. દાખલા તરીકે ટુ ક્લીન. દાખલા તરીકે ટુ નીડ. ચલો 3 એક્ઝામ્પલ્સ લખ્યા આપણે. ચલો દેખાય છે, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર? લખી દો. ત્યાં ઘડી થોડીક જગ્યા કરી દઉં છું. ચલો ફરીથી શું નિયમ લખ્યો હવે અહીંયા જોઈશું, એક્ઝામ્પલ સાથે સમજીશું. શું લખ્યું? કે પરંતુ જો ક્રિયાપદના છેલ્લા વ્યંજન, જો વ્યંજન કયો છે? એન, અહીંયા ડી, અહીંયા એલ ની આગળ વ્યંજન છે તો ખબર પડી જાય ને. છેલ્લા વ્યંજનની આગળ શું હોય ભાઈ? 2 અથવા 2 થી વધારે સ્વર હોય. જો છેલ્લો વ્યંજન, કેટલા સ્વર આવ્યા? 2, ઈ અને એ. છેલ્લો વ્યંજન કેટલા સ્વર આવ્યા? 2, ડબલ ઈ આવ્યા. છેલ્લો વ્યંજન કેટલા સ્વર આવ્યા? 2, ડબલ ઓ. બરાબર? છેલ્લો વ્યંજન હોય એની આગળ એક જ સ્વર હોય તો બેવડાય છે. પરંતુ ઉપર શું લખ્યું?
કે છેલ્લો અક્ષર વ્યંજન હોય તેની આગળ એક જ સ્વર હોય તો ઈડી લગાડતા પહેલાં છેલ્લો વ્યંજન બેવડાય છે. અહીંયા છેલ્લો વ્યંજન છે એની આગળ બે સ્વર છે તો આગળ એક હોય તો બેવડાય ને બે હોય તો ચોવડાય. ચાર હોય એવું ના હોય, હું બી ચોવડાય બેવડાય નહીં. બે હોય તો માત્ર ઈડી પ્રત્યે લાગે છે. શું લખ્યું? છેલ્લો વ્યંજન હોય તેની આગળ બે અથવા બેથી વધારે સ્વર હોય તો માત્ર ઈડી લાગે છે. ટૂંકમાં અહીંયા બેવડાતો તો એવો અહીંયા બેવડાશે નહીં. બરાબર? ક્લીનનું ક્લીનડો કર્યું, નીડનું નીડડો કર્યું, કુલનું કુલડો કર્યું. ઓકે, નિયમ નંબર 7. 8 નિયમો છે, હો ભાઈ, ચિંતા ના કરતા. નિયમ નંબર 7મો. નિયમ નંબર 7 આવ્યા ભાઈ. લખીશું કેટલાક ક્રિયાપદો વર્તમાન કાળ તેમજ ભૂતકાળમાં સમાન રીતે વપરાય છે. કેટલાક ક્રિયાપદો વર્તમાન કાળ તેમજ ભૂતકાળમાં સમાન રીતે વપરાય છે. ફરીથી, કેટલાક ક્રિયાપદો વર્તમાન કાળ તેમજ ભૂતકાળમાં સમાન રીતે વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ચલો એમને એક્ઝામ્પલ લખીએ. ટુ કટ, તો કટનું ભૂતકાળ કટ. ઘણા બધા છે. ટુ હિટ, તો હિટનું ભૂતકાળ હિટ. ટુ શટ, તો શટનું ભૂતકાળ SHUT શટ. બરાબર? 3 એક્ઝામ્પલ્સ લખ્યા મેં માત્ર. કટનું કટ, હિટનું હિટ, શટનું શટ. તમે ક્રિયાપદો તૈયાર કર્યા હોય તો એમાં કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, હિટ હિટ હિટ, કોસ્ટ કોસ્ટ કોસ્ટ, બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ બ્રોડકાસ્ટ, આવા બધા આવું જ છે. તો જેવું વર્તમાન કાળનું રૂપ છે તેવું જ ભૂતકાળનું છે. ઈડી કે એવું કશું લાગતું નથી. એટલે આ સમાન છે. આ છે તેવું ને તેવું છે, સમાન. એટલે આવા યાદ રાખવામાં બહુ ઇઝી છે. ઓકે, ચલો. કટનું ભૂતકાળ કટ, હિટનું હિટ, શટનું શટ, પુટ હોય તો પુટ, ખબર છે ને? રીડનું રેડ, સ્પેલિંગ એનો જ રહે. શટનું શટ, બરાબર? કોસ્ટનું કોસ્ટ, બરાબર? સ્પ્રેડનું સ્પ્રેડ. આવા બધા શબ્દો છે, બરાબર? મેં તમને મોકલ્યા છે, એમાં જોજો. ચલો, ફરીથી 7મો નિયમ શું હતો? કે કેટલાક ક્રિયાપદો વર્તમાન કાળ તેમજ ભૂતકાળમાં સમાન રીતે વપરાય છે. તો આપણે એના એક્ઝામ્પલ લખ્યા 3. અને 8મો અને છેલ્લો નિયમ લખીશું ભાઈ. કેટલાક ક્રિયાપદોનું વર્તમાન કાળનું રૂપ અને ભૂતકાળનું રૂપ તદ્દન જુદી રીતે બને છે. ફરીથી બોલું છું. કેટલાક ક્રિયાપદોનું વર્તમાન કાળનું રૂપ અને ભૂતકાળનું રૂપ તદ્દન જુદી રીતે બને છે. તેમને ઉપરના કોઈ જ નિયમો લાગુ પડતા નથી. તેમને ઉપરના કોઈ જ નિયમો લાગુ પડતા નથી. ફરીથી, કેટલાક ક્રિયાપદોનું વર્તમાન કાળનું રૂપ તેમજ ભૂતકાળનું રૂપ તદ્દન જુદી રીતે બને છે. તેમને ઉપરના કોઈ જ નિયમો લાગુ પડતા નથી. ફોર એક્ઝામ્પલ લખીશું ભાઈ કે રાઈટ, તો રાઈટનું ભૂતકાળ શું થાય? રોટ. હા, પછી સમજાવું છું. ટુ ગો, તો ગોનું ભૂતકાળ થાય વેન્ટ. ટુ ડુ, તો ડુનું ભૂતકાળ થાય ડીડ. ટુ સિંગ, તો સિંગનું ભૂતકાળ થાય સેંગ.
ટુ ઈટ, તો ઈટનો ભૂતકાળ થાય એટ. ઘણા બધા છે પણ મને 4-5 આપણે લખ્યા, તમે પણ લખશો. ઓકે, શું લખ્યું તો રાઈટનું રોટ, હમણાં આપણે કોઠામાં લખ્યું હતું. ગોનું ભૂતકાળ વેન્ટ, ડુનું ભૂતકાળ ડીડ, સિંગનો સેંગ અને ઈટનો એટ. આમાં આ 6 નિયમો કે 7 નિયમોમાંથી કોઈ નિયમ લાગુ પડતા નથી, ઈડી લાગતું નથી. આ અનિયમિત રૂપે બનાવે છે પોતાનું ભૂતકાળ. તો આને શું કરવા પડે? આપણે ગોખવા પડે, તૈયાર કરવા પડે. અને તૈયાર કરવા માટે તમને મેં પહેલી PDF મોકલેલી છે, બરાબર ને? તો એના આધારે આપણે આ તૈયાર કરવા રહેશે, બરાબર. ફરીથી નિયમ 8મો હતો કે કેટલાક ક્રિયાપદોનું વર્તમાનકાળનું રૂપ અને ભૂતકાળનું રૂપ તદ્દન જુદી રીતે બને છે, તેમને ઉપરના કોઈ નિયમો લાગુ પડતા નથી. એટલે આ બધા શબ્દો જે શું એક્ઝામ્પલ શું એ આપણે ગોખવા પડે. તો આ રીતે આપણા ભાઈ 8 નિયમો મેં તમને અહીંયા લખાવ્યા. આપણા 8 નિયમો લખાયા, બરાબર. એમાં તમને ખ્યાલ આવ્યો હશે. હવે બરાબર, સૌથી પહેલાં કોઠો બનાવ્યો, સૂત્ર બનાવ્યું, એનો ઉપયોગ લખ્યો અને આ ભૂતકાળ કરવાના નિયમો લખ્યા. હવે લખીશું ઓળખ દર્શક શબ્દો. શું લખીશું ભાઈ આપણે? ઓળખ દર્શક શબ્દો. બરાબર, દરેકમાં લખીએ છીએ તેવી જ રીતે, બરાબર. આ નિયમો ખાસ વાંચજો, ખાસ તૈયાર કરજો, તમને આવડે જ છે, બરાબર. પણ એક રિવિઝન પેટે મેં તમને લખાયા છે. હા, તમને એમ પણ થતું હશે કે કદાચ આ તો આપણે સાંભળેલા છીએ, ક્યાંક સમજેલા છીએ, બરાબર. છતાં પણ કદાચ ભૂલી ગયા હોય તો આપણે એ રિમાઇન્ડ થઈ જાય એ માટે આ લખાયું છે, બરાબર. એટલે એને ટેક કેર, ધ્યાન રાખજો, રિવિઝન કરજો. ચલો હવે લખીશું ઓળખ દર્શક શબ્દો. નિયમો આપણા 8 પૂરા થયા. હવે લખીશું ઓળખ દર્શક શબ્દો. હવે જેમ પેલા કાળને ઓળખવા માટે આપણે લખ્યા હતા, ખબર છે ને, ગઈકાલે 11 શબ્દો હતા. સમટાઈમ્સ, ઓફર, નેવર, ડેઇલી, ઓલવેઝ, એવરીડે, એવરીથી શરૂ થતો સમય, યુઝ્યુઅલી, જનરલી, ઓકેઝનલી, ફ્રિકવન્ટલી. એમ આ કાળને ઓળખવા માટે એટલા બધા શબ્દો નથી. તો ઓળખ દર્શક શબ્દો ખાલી આપણે લિસ્ટ જ લખી દેવાનું છે, બરાબર. તો સૌથી પ્રથમ લખીશું વન્સ, અગો, યસ્ટરડે, લાસ્ટથી શરૂ થતો સમય, અને ભૂતકાળનો સમય. આ 5 બાબત સાદા ભૂતકાળનું સૂચન કરે છે. સૌ પ્રથમ લખી દઈશું, હું પછી તમને સમજાવું છું. ચલો, ઓળખ દર્શક શબ્દોમાં વન્સ એટલે એકવાર, એનું ગુજરાત થાય. અગો એટલે પૂર્વે, પહેલાં. યસ્ટરડે તો તમે જાણો છો, ગઈકાલે. લાસ્ટથી શરૂ થતો સમય એટલે ખબર પડી, લાસ્ટ સન્ડે હોય, લાસ્ટ મંડે હોય, લાસ્ટ વીક હોય, લાસ્ટ યર હોય, લાસ્ટ વેકેશન હોય, ગમે તે. અને ભૂતકાળનો કોઈ સમય આપ્યો હોય, લખ્યું હોય 15મી ઓગસ્ટ 1947, 15th ઓગસ્ટ 1947, તો શું કહેવાય? ભૂતકાળનો સમય. લખ્યું હોય 26 જાન્યુઆરી 2001, 26મી જાન્યુઆરી 2001, ભૂકંપ, હા, તો ભૂતકાળનો સમય. કોઈ પણ આવો ભૂતકાળનો તારીખ લખી હોય, સાલ લખી હોય, સમય લખ્યો હોય, તહેવાર લખ્યો હોય, તો હંમેશા એ પણ ભૂતકાળ, સાદો ભૂતકાળ કહેવાય, બરાબર. તો 4 શબ્દો યાદ રાખવાના છે. કયા? વન્સ, અગો, યસ્ટરડે અને લાસ્ટ. અને ભૂતકાળનો સમય તો જે આવે આપણે ઓળખી શકીએ, બરાબર. ચલો, તો આપણે આ રીતે આખો સાદા ભૂતકાળનો ઉપયોગ પૂરો કર્યો. મેં તમને ડિટેલની અંદર લખાયો અને મેં તમને કહ્યું છે કે 12 ટેન્સમાંથી સૌથી
અગત્યનો નંબર 1 આપવો હોય તો સાદો ભૂતકાળ, એના વગર ક્યાંય ચાલશે નહીં. તમે 9મામાં હશો, 10મામાં હશો, 11મામાં હશો, 12મામાં હશો, કોલેજમાં હશો, એન્જિનિયરિંગમાં હશો, મેડિકલમાં હશો, ફાર્મસીમાં હશો, ડિપ્લોમામાં હશો, ઇન્ડિયામાં હશો કે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન કે જર્મની કે ઓસ્ટ્રેલિયા હશો, પણ આના વગર ચાલશે નહીં. ઓકે, ચલો હવે તો આ બીજો ટેન્સ પૂરો કર્યો. હજી પણ આપણે આ જ સેશનની અંદર એક ત્રીજો પોઈન્ટ પણ લઈ લઈએ છીએ. ત્રીજો જે આપણો ટેન્સ છે, બરાબર, એ લઈ લઈએ છીએ. બરાબર, એટલે આજનો જે સાદો કાળ ભણવાનો આપણો જે ટાર્ગેટ હતો એ અહીંયા પૂર્ણ થઈ જાય. ઓકે, ચલો હવે બહુ નાનકડો છે આ ટેન્સ, બહુ લાંબો નથી હોય એટલે ચિંતા ન કરતા. ચલો, સિમ્પલ ફ્યુચર ટેન્સ. જેને કહીશું સાદો ભવિષ્ય કાળ. સાદો ભવિષ્ય કાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ. ઓકે, સાદો ભવિષ્ય કાળ, જેનો આપણે કોઠો બનાવીશું. સૌપ્રથમ તમારે પણ બનાવવાનો છે, પછી હું તમને સમજાવીશ. ચલો, તો આ રીતે આપણો કોઠો બનાવ્યો. તમે પણ લખી દેશો. ફરજિયાત લખવાનું છે, ટેન્સ વગર ક્યાંય ચાલશે નહીં. ચાલો, સિમ્પલ ફ્યુચર ટેન્સ, ગુજરાતી લખ્યું સાદો ભવિષ્યકાળ, એનો આપણે કોઠો બનાવ્યો. વાંચીશું તો આડી લાઈનમાં વાંચીશું. I will write, we will write, you will write, you will write, he, she, it will write અને they will write. સૂત્ર બને છે નીચે, એક લીટી છોડીને લખીશું. સૂત્ર will પ્લસ મૂળ ક્રિયાપદ. will પ્લસ મૂળ ક્રિયાપદ. ઓકે, ચલો, શું લખ્યું ભાઈ? આઈ વિલ રાઇટ, વી વિલ રાઇટ, યુ વિલ રાઇટ, યુ વિલ રાઇટ, હી સી ઇટ વિલ રાઇટ અને દે વિલ રાઇટ. બધામાં વિલ આવશે. બરાબર, કોઈ પણ ભવિષ્યકાળ હોય, ફ્યુચર ટેન્સ હોય, તો ફ્યુચર ટેન્સનું ટુ બીનું રૂપ વિલ છે. વિલ બધામાં આવો. આપણે 4 ભવિષ્યકાળ ભણવાના છે. આ સાદો ભવિષ્યકાળ છે, ચાલુ ભવિષ્યકાળ આવશે, પૂર્ણ ભવિષ્યકાળ આવશે, ખબર છે ને, અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ આવશે. આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ ભણીએ છીએ. આવી રીતે ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ આવશે, ફ્યુચર પરફેક્ટ ટેન્સ આવશે અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આવા 4 ટેન્સની અંદર જો ભવિષ્યકાળ આવે તો વિલ મૂકવાનું છે. આ આઈ અને વીની સાથે ક્યારેક વિલના બદલે અહીંયા સેલ મૂકેલું આવે દેખાય તો એ પણ સાચું છે. બરાબર, પ્રથમ પુરુષના સર્વનામો સાથે આઈ અને વીની સાથે સેલ મૂકેલું આવે તો સાચું છે, ખોટું છે એવું સમજવું નહીં. પહેલાં જૂની સિસ્ટમ પ્રમાણે આજથી 20 વર્ષ પહેલાં અમે જ્યારે ભણાવતા શરૂઆતના તબક્કાની અંદર, બરાબર, તો એ વખતે આઈ અને વીની સાથે સેલ મૂકતા હતા. પણ જેમ જેમ પરિસ્થિતિઓ બદલાણી તેમ તેમ પછી બધા જે ગ્રામરિસ્ટ કહેવાય, વ્યાકરણ શાસ્ત્રીઓ કહેવાય, એમને સુધારો કર્યો અને વિલની જગ્યાએ સેલની જગ્યાએ વિલ કરી દીધું. તો આપણે એક જ વિલ બધામાં ચાલે, પણ એક જ સેલ બધામાં ના ચાલે. આઈ અને વીની સાથે સેલ મૂકો તો ચાલે,
પણ યુની સાથે શેલ મૂકો, હી સી ઇટની સાથે મૂકો, આની સાથે મૂકો, ના ચાલે. પણ બધામાં વિલ મૂકો તો બધામાં ચાલે પાછું. વિલ છે એ સર્વગ્રાહી છે, જ્યારે શેલ છે એ માત્ર ફર્સ્ટ પર્સન માટે છે, પ્રથમ પુરુષ માટે છે. તો આપણે અહીંયા મૂક્યું નથી, પણ ક્યાંક આવું દેખાય તો ખોટું છે એવું સમજવું નહીં અને સ્વીકારી લેવું. ઓકે, પણ આપણે મૂકવાનું થાય તો આપણે વિલ જ મૂકીશું, એટલે આપણે કન્ફ્યુઝ થઈએ નહીં. બરાબર. પ્લસ મૂળ ક્રિયાપદ. હવે મૂળ ક્રિયાપદ એટલે પહેલી લાઈન આપણી પીડીએફની. મૂળ ક્રિયાપદ હોય એટલે કોઈ ફેરફાર હોય નહીં. અને મૂળ ક્રિયાપદને જો કોઈ જગ્યાએ એસ લાગ્યું નથી, કોઈ જગ્યાએ ઈડી લાગ્યું નથી. મૂળ ક્રિયાપદ એટલે મૂળ ક્રિયાપદ. આ રાઈટ છે એની જગ્યાએ કોઈ કે મારે પ્લેનો કોઠો બનાવવો છે, રનનો બનાવવો છે, ગોનો, જે બનાવો. કોઈ કે મારે ગોનો બનાવવો છે તો આઈ વિલ ગો, વી વિલ ગો, યુ વિલ ગો, યુ વિલ ગો, હી સી ઇટ વિલ ગો, દે વિલ ગો. સૂત્ર શું બને? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. જે પ્લે કે કોઈ કહેતો આઈ વિલ પ્લે, વી વિલ પ્લે, યુ વિલ પ્લે, યુ વિલ પ્લે, હી સી ઇટ વિલ પ્લે, દે વિલ પ્લે. જે બનાવવું હોય તે વિલ તો મૂકવાનું જ છે પાછળ. રાઈટની જગ્યાએ ગો મૂકો, પ્લે મૂકો, રીડ મૂકો, સિંગ મૂકો, રિંગ મૂકો. બરાબર. ઓકે, તો મૂળ ક્રિયાપદ વિલ પ્લસ, બરાબર, મૂળ ક્રિયાપદની સાથે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. શેલ અને વિલ. શેલ છે એ અચોક્કસતા બતાવે છે, જ્યારે વિલ છે એ ચોક્કસતા બતાવે છે. પણ એનો ઉપયોગ હવે શેલનો કાઢી કાઢેલો છે એટલે એ સમજાવવાની કોઈ જરૂર છે નહીં. બરાબર. ચલો ઉપયોગ લખીશું ભાઈ. ચલો એક લીટી છોડીને લખીશું ઉપયોગ. ઉપયોગ લખીશું ભવિષ્યમાં થનારી કોઈ પણ ક્રિયાને સૂચવવા માટે સાદો ભવિષ્યકાળ વાપરી શકાય. ફરીથી, ભવિષ્યમાં થનારી કોઈ પણ ક્રિયાને સૂચવવા માટે સાદો ભવિષ્યકાળ વાપરી શકાય. ફરીથી, ભવિષ્યમાં થનારી કોઈ પણ ક્રિયા, હવે પછી જે થવાનું છે, તમે એમ કહો હું થોડાક સમય પછી જમવા બેસીશ તો એ સાદો ભવિષ્યકાળ કહેવાય. તમે એમ કહો થોડાક સમય પછી હું ઊંઘી જઈશ તો સાદો ભવિષ્યકાળ કહેવાય. તમે એમ કહો થોડા સમય પછી હું ભણીશ તો સાદો ભવિષ્યકાળ કહેવાય. ધારો કે અત્યારે 12 વાગ્યા છે બપોરના, અને તમે એમ કહો કે હું 1 થી 2 વાગ્યા સુધી ટીવી જોઈશ તો એ સાદો ભવિષ્યકાળ કહેવાય. તો ભવિષ્યમાં થનારી કોઈ પણ ક્રિયાને સૂચવવા માટે આ કાળ વપરાય. બહુ અગત્યનો આ કાળ આપણા માટે નથી, આપણે ઓળખવાનો જરૂરી છે. બરાબર. આ કાળ ઓળખવા માટે શું જોઈએ? સૂત્ર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ઓકે, ચલો ઉપયોગ લખી દીધો. ઓના કોઈ નિયમો નથી. કેમ નિયમો નથી? કારણ કે જો મૂળ ક્રિયાપદ હોય ત્યાં નિયમો હોય નહીં. એસ લાગત્ય હોય, ઈડી લાગત્ય હોય, આઈએનજી લાગત્ય હોય, પણ જો મૂળ ક્રિયાપદ આવે તો કોઈ નિયમો હોતા નથી. બરાબર. તો આ રીતે આપણે આ કોઠો બનાવ્યો, એનું સૂત્ર લખ્યું, એનો ઉપયોગ લખ્યો. હવે ઓળખ દર્શક શબ્દો. ઓળખ દર્શક શબ્દો આનાથી નીચે લખીશું. અહીંયા જગ્યા નથી એટલે હું અહીંયા લખું છું. જગ્યા છે પણ કેમેરામાં આવે તેમ નથી. ઓળખ દર્શક શબ્દો. તો ઓળખ દર્શક શબ્દો આના બહુ જ ઓછા છે. લખીશું ટુમોરો, ચાર પોઈન્ટ ધ્યાનમાં રાખીશું. ટુમોરો, TOMORROW. નેક્સ્ટથી શરૂ થતો સમય. નેક્સ્ટથી એટલે ખબર પડી ને, નેક્સ્ટ સન્ડે, નેક્સ્ટ વીક, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર, ગમે તે નેક્સ્ટ. ઇફ આ એફ છે ભાઈ, હું આવો એફ કાઢી છે એટલે તમે ધ્યાન રાખજો. ટી નહીં સમજવાનું. આઈ એફ, ઇફ એટલે જો, તો, જે કન્ડિશનલ સેન્ટેન્સમાં વપરાય. અને ભવિષ્યનો કોઈ સમય. અને ભવિષ્યનો કોઈ સમય. હું તમને એમ કહું કે માર્ચ 2022માં તમારી પરીક્ષા પૂરી થઈ ગઈ હશે, તો માર્ચ મહિનો
2022નો માર્ચ, 21નો નહીં, માર્ચ 2022 હવે આવવાનું છે, તો ભવિષ્યકાળનો સમય થયો, બરાબર. તમે હું એમ કહું કે આટલું ભણાવ્યા પછી, આટલું લેક્ચર પૂરું કર્યા પછી હું જમવા જઈશ. આઈ વિલ ગો ટુ ઇટ, બરાબર. આઈ વિલ ગો ટુ ઇટ, હું જમવા માટે જઈશ આફ્ટર કમ્પ્લીટ ધીસ લેક્ચર. ઓકે. તો કોઈ પણ ક્રિયા ભવિષ્યની સમય બતાવી છે. હું એમ કહું, ધારો કે અત્યારે 12 વાગ્યા છે, હું એમ કહું કે સાંજના 5 વાગે હું વોકિંગ કરવા માટે જઈશ, તો 5 વાગ્યાનો સમય હવે થવાનો છે આજનો, બરાબર. તો કોઈ પણ ભવિષ્યનો સમય આવો હોય, 2022 હોય, 2025 હોય, 2030 હોય, બરાબર, તો એ બતાવવા માટે આ કાળ વપરાય. ચલો, શબ્દો ટુમોરો, નેક્સ્ટથી શરૂ થતો સમય, ઇફ, આ મુખ્ય 2 શબ્દો, ટુમોરો અને નેક્સ્ટ, બરાબર. ઇફ અને ભવિષ્યનો સમય એ ગૌણ છે. તો ઓળખદર્શક શબ્દો આપણે લખ્યા, બરાબર. તો મિત્રો, આ તો આપણો સાદો ભવિષ્યકાળ. શું લખ્યું સાદા ભવિષ્યકાળમાં? સૌ પ્રથમ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ, હેડિંગ આપ્યું, કોઠો લખ્યો આપણે, બરાબર. આઈ વિલ રાઇટ, વી વિલ રાઇટ, યુ વિલ રાઇટ, યુ વિલ રાઇટ, હી સી ઇટ વિલ રાઇટ અને દે વિલ રાઇટ. સૂત્ર બનાવ્યું, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ઉપયોગ લખ્યો કે ભવિષ્યમાં થનારી કોઈ પણ ક્રિયાને દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વાપરી શકાય. ઓળખદર્શક શબ્દો લખ્યા, ટુમોરો, નેક્સ્ટથી શરૂ થતો સમય, ઇફ અથવા ભવિષ્યનો કોઈ પણ સમય. આ 4 બાબતને દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વાપરી શકાય, બરાબર. આપણે 3 કાળ પૂરા થયા. 3 સાદા કાળ હતા. તમે જુઓ, 3 કેવા હતા? સાદા કાળ. મેં 3 સાદા કાળ એક ક્રમમાં લીધા, બરાબર. તો પેલા સાદા કાળનું ખાલી સાદા વર્તમાન કાળનું આમાં સૂત્ર જ મેઇન છે. મેઇન વસ્તુ શું છે? આપણું સૂત્ર. સૂત્ર આવડે, કોઠો ના આવડે તો કંઈ નહીં, કોઠો પૂછાતો નથી. સૂત્ર આવડે એટલે આપણે કાળ ઓળખી શકીએ, વાક્ય ઓળખી શકીએ અને ગ્રામર આવડે પૂરેપૂરું, બરાબર. તો સૂત્ર છે ભાઈ મહત્વનું છે. સાદા વર્તમાન કાળમાં ગઈકાલે આપણે શું સૂત્ર બનાવ્યું હતું? ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્રીજા પુરુષ એકવચનમાં એસ લાગે. આના પહેલાંનો કાળ હતો સાદો ભૂતકાળ, એમાં સૂત્ર શું બનાવ્યું હતું? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. અને આમાં સાદા ભવિષ્યકાળમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. એટલે સૂત્ર ધ્યાનમાં રાખવાનું, નિયમો ધ્યાનમાં રાખવાનું. ખોટો બહુ મહત્વનો છે નહીં. ઓળખદર્શક શબ્દો ધ્યાનમાં રાખીશું તો કોઈ મુશ્કેલી પડશે નહીં. તો આ રીતે આપણે આ 3 કાળ પૂરા કર્યા. આજે 2 ટેન્સીસ લીધા છે આજના લેક્ચરની અંદર. સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ પાસ્ટ ટેન્સ બહુ ડિટેલમાં ભણ્યા છે કારણ કે બહુ જ અગત્યનો છે. સૌપ્રથમ એમાં પણ કોઠો બનાવ્યો, એનું સૂત્ર લખ્યું, બરાબર. એના ઉપયોગ, એના જે ભૂતકાળ કરવાના 8 નિયમો લખ્યા અને છેલ્લે એના ઓળખદર્શક શબ્દો આપણે 5 લખ્યા, બરાબર. તો બધું જ ડિટેલની અંદર એમાં લખાયું. સાદો ભવિષ્યકાળ લખ્યા. તો આ રીતે આપણા 3 ટેન્સીસ અહીંયા સાદા પૂરા થયા. આવતા એટલે કે નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે આવશે જે સાદાના બદલે ચાલુ કાળ આવશે. ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ. તો એવા ટેન્સીસ ભણીશું. આ 3 ટેન્સીસ તમારા નોટબુકની અંદર બરોબર નોંધેલા હોવા જોઈએ. દરેકે દરેક વિદ્યાર્થીને ફરજિયાત લખવાના છે. જે વિદ્યાર્થીને કદાચ મને એવું ડાઉટ લાગશે કે આને લખ્યા છે કે નહીં લખ્યા હોય, તો મને એવું ડાઉટ લાગશે તો હું તમને મેસેજ કરીશ પર્સનલી કે ભાઈ તમે તમારા લખેલા ગ્રામરના ચોપડાના ફોટા મોકલો તો તમે કેટલું લખ્યું છે. પેલા પીડીએફના ક્રિયાપદો, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, તો જેને પણ હું મેસેજ કરું તેને મોકલવાના રહેશે. એટલે ફરજિયાત લખવાના. આજનું કામ આજે જ કરવાનું. આજનું કામ આવતીકાલે કરશો તો આવતીકાલ કદી આવતી નથી, બરાબર. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. ઇંગ્લિશમાં કહેવત છે કઈ? ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી, બરાબર. એટલે આપણે જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરવાનો છે. સમયનો વેસ્ટ ન થાય તે ખાસ ધ્યાનમાં રાખીશું. એટલે ખાસ લખજો, બરાબર. તમે બધા મેચ્યોર છો, સમજુ છો અને બધા બહુ સમજદાર વ્યક્તિ છો એટલે વધારે કહેવાનું રહેતું નથી, પણ લખવાનું છે, સમજવાનું છે. ઓકે. કોઈ ડિફિકલ્ટી હોય, કોઈ પ્રોબ્લેમ હોય તો મેસેજ દ્વારા કે કોલ દ્વારા મને સોલ્યુશન મેળવી શકો છો, બરાબર. આટલું આપણે રાખીને અટકીએ છીએ. આવતીકાલે નવા ટોપિક સાથે ફરી મળીશું. થેન્ક યુ વેરી મચ. બી હેપી, બી સેફ, સ્ટે એટ હોમ એન્ડ બી હેપી એન્ડ બી સેફ. ઓકે, ગુડ બાય.